હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ કન્યા પ્રાઇમરી સ્કૂલમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન। એમાં ચેપ્ટર નંબર છે 25 શ્રેષ્ઠ શું છે। શ્રેષ્ઠ એટલે બેસ્ટ એટલે કે સરસ શું છે, બધામાંથી બેસ્ટ શું છે। એમાં આપણે જો અધ્યયન કરો અને યાદ રાખોમાં ભારતમાં શ્રેષ્ઠ એટલે ભારતમાં શું બેસ્ટ છે, ભારતમાં શું સૌથી સારું છે। માં પેલું જોવો સૌથી લાંબી નદી, સૌથી લાંબી નદી કઈ છે ભારતમાં તો કે ગંગા નદી। ગંગા નદી ભારતમાં વહે છે અને એની લંબાઈ કેટલી છે 2525 કિલોમીટર। પછી જો સૌથી મોટું રાજ્ય, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે, જેમ આપણે ગુજરાત રાજ્ય છે એવી રીતે સૌથી મોટું રાજ્ય કયું છે વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન। એનો વિસ્તાર કેટલો છે 3,42,239 કિલોમીટર। પછી જો ત્રીજું સૌથી મોટો કિલ્લો, સૌથી મોટો કિલ્લો એટલે મહેલ। સૌથી મોટો કિલ્લો કયો છે મહેરાનગઢ, જે આવેલો છે જોધપુર રાજસ્થાનમાં। રાજસ્થાનની અંદર જોધપુર જે શહેર છે એમાં આવેલો છે મહેરાનગઢનો કિલ્લો। ચોથું છે સૌથી મોટી ગુફા એટલે મંદિર, સૌથી મોટી ગુફા મંદિર કઈ છે તો કૈલાસ મંદિર અને અજંતા ઇલોરાની ગુફાઓ। એ ક્યાં આવેલી છે ઔરંગાબાદ શહેરમાં અને મહારાષ્ટ્ર રાજ્યમાં। પાંચમું સૌથી લાંબી પડસાળ, પડસાળ એટલે આમ આગળનો ભાગ, આપણે ઘરનો કેમ આગળનો ભાગ હોય એમ મંદિરની આગળનો ભાગ હોય એને શું કહેવાય પડસાળ। એ આવેલું છે રામનાથ મંદિર પડસાળ રામેશ્વરમ। રામેશ્વરમ નામના શહેરમાં રામનાથ સ્વામીનું મંદિર આવેલું છે, એ પડસાળ સૌથી લાંબુ છે। છઠ્ઠું છે સૌથી મોટું રણ, સૌથી મોટું રણ આવેલું છે થર રાજસ્થાનમાં। સાતમું સૌથી મોટી પોસ્ટ ઓફિસ, સૌથી મોટી પોસ્ટ ઓફિસ છે જીપીઓ, એ આવેલી છે મુંબઈમાં। આઠમું સૌથી ઊંચો બંધ, બંધ એટલે નદી ઉપર જે બંધ બાંધવામાં આવે છે એને કહેવાય છે બંધ। એ આવેલો છે નદી ઉપર જે ડેમ બાંધવામાં આવે છે અને ડેમના પાટિયા હોય તે બંધ બાંધવામાં આવે છે, એ છે તેહરી બંધ। એ આવેલો છે ભાગીરથી નદી ઉપર તેહરી બંધ બાંધવામાં આવેલો છે અને એ ક્યાં આવેલો છે ભાગીરથી નદી ક્યાં વહે છે ઉત્તરાખંડમાં। નવમું સૌથી મોટું નિવાસ સ્થાન, નિવાસ સ્થાન એટલે ઘર બંગલો, સૌથી મોટું ઘર કયું છે રહેવા માટેનું રાષ્ટ્રપતિ ભવન દિલ્હી, દિલ્હીમાં આવેલું છે સૌથી મોટું નિવાસ સ્થાન અને એને શું છે રાષ્ટ્રપતિ ભવન, એટલે કે જે રાષ્ટ્રપતિ હોય એ એમાં રહે છે। આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ, તો એમનું ઘર સૌથી મોટું છે। સૌથી મોટું મંદિર, સૌથી મોટું મંદિર આવેલું છે રંગનાથ સ્વામી મંદિર શ્રીરંગમ તિરુચિલ્લારપલ્લી, સાઉથમાં આવેલું છે દક્ષિણ ભારતમાં। તિરુચિલ્લારપલ્લી નામની જગ્યાએ રંગનાથ સ્વામીનું મંદિર આવેલું છે, એ સૌથી મોટું મંદિર છે ભારતમાં। 11મું સૌથી મોટી મસ્જિદ, સૌથી મોટી મસ્જિદ આવેલી છે તાજ ઉલ મસ્જિદ, મસ્જિદનું નામ છે તાજ ઉલ મસ્જિદ અને આવેલી છે ભોપાલ, ભોપાલ ક્યાં આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યમાં। સૌથી મોટું ગુરુદ્વારા, ગુરુદ્વારા એટલે શીખોનું મંદિર, જેમ આપણે હિન્દુઓ કેમ મંદિરમાં જઈએ છીએ એમ શીખ લોકો છે એ ગુરુદ્વારામાં જાય છે અને સૌથી મોટો ગુરુદ્વારા છે સુવર્ણ મંદિર એટલે કે ગોલ્ડન ટેમ્પલ, એ આવેલું છે અમૃતસરમાં અને અમૃતસર આવેલું છે પંજાબ રાજ્યમાં। સૌથી મોટું ચર્ચ, જેમ આપણે મંદિરમાં જઈએ મુસલમાન લોકો છે એ મસ્જિદમાં જાય, શીખ લોકો ગુરુદ્વારામાં જાય, એમ ચર્ચમાં કોણ જાય ખ્રિસ્તી લોકો એ ચર્ચમાં જાય। સૌથી મોટું ચર્ચ છે સે કેથેડ્રલ, ચર્ચનું નામ છે સે કેથેડ્રલ, એ આવેલું છે ગોવામાં। સૌથી મોટી જેલ, સૌથી મોટી જેલ આવેલી છે તિહાર મધ્યસ્થ જેલ, જે આવેલી છે નવી દિલ્હીમાં તિહાર જેલ। સૌથી મોટો ગુંબજ, ગુંબજ એટલે ઉપરનો ભાગ, વિશ્વ શાંતિ લાઇબ્રેરીમાં સૌથી મોટો ગુંબજ એટલે ઉપરનો ભાગ હોય એને ગુંબજ કહે છે। વિશ્વ શાંતિ લાઇબ્રેરી વર્લ્ડ પીસ પ્રેયર હોલ, એ ઇંગ્લિશ નામ આપેલું છે વર્લ્ડ પીસ પ્રેયર હોલ એટલે કે વિશ્વ શાંતિ લાઇબ્રેરી, એ આવેલી છે પુણે મહારાષ્ટ્રમાં। સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય એ આવેલું છે, એ પ્રાણી સંગ્રહાલયનું નામ શું છે અરિંગનર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક, એ આવેલું છે ચેન્નાઈ તમિલનાડુમાં, ચેન્નઈ શહેરમાં અને તમિલનાડુ રાજ્યમાં। સૌથી મોટું ખારા પાણીનું સરોવર એટલે ખારા પાણીનું તળાવ એટલે સરોવર, સરોવર ક્યાં આવેલું છે
રાજસ્થાનમાં, અને નામ છે સાંભર સરોવર. 18મું સૌથી મોટો નદીઓએ બનાવેલો મુખ ત્રિકોણનો ફળદ્રુપ પ્રદેશ. મુખ ત્રિકોણ એટલે જ્યાં ત્રણ નદીઓ ભેગી થતી, ત્રણ નહીં પણ ઘણી બધી નદીઓ ભેગી થતી હોય અને ત્રિકોણ જેવો આમ નકશાન જેમ નકશો કેમ ત્રિકોણ એમ ત્રિકોણ જેવો ભાગ બનાવતી હોય નદીઓ ભેગો થઈને, એને શું કહે છે? મુખ ત્રિકોણનો ફળદ્રુપ પ્રદેશ. અને અથવા તો એને ડેલ્ટા પણ કહે છે. નદીઓએ ભેગો થઈને જે ત્રિકોણ બનાવેલો હોય એને કહે છે મુખ ત્રિકોણનો ફળદ્રુપ પ્રદેશ અથવા તો ડેલ્ટા. એ છે સુંદરવન અને એ આવેલો છે પશ્ચિમ બંગાળ રાજ્યમાં. સૌથી મોટી કબર. કબર એટલે જ્યાં મુસલમાન લોકોને જ્યારે એનું એક્સપાયર થઈ જાય, ઓફ થઈ જાય, ત્યારે એને જ્યાં દફનાવવામાં આવે છે એને કહે છે કબર. સૌથી મોટી કબર આવેલી છે તાજમહેલ, આગ્રા શહેર અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં મુમતાજની કબર આવેલી છે. 20મું સૌથી મોટું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ, એ આવેલું છે ઇન્ડિયન મ્યુઝિયમ કોલકાતામાં. કોલકાતામાં આવેલું છે ઇન્ડિયન મ્યુઝિયમ. પછી 21મું સૌથી લાંબો સડક એટલે ભૂગર્ભ માર્ગ અને ટનલ એટલે કે સડક ભૂગર્ભ માર્ગ એટલે જમીનની નીચે જે ટનલ જમીનની નીચે જે રસ્તો બનાવવામાં આવેલો છે ટનલ, એને શું કહેવાય? ટનલ અથવા તો ભૂગર્ભ માર્ગ. એ આવેલું છે ચેનાની નસરી ટનલ. ટનલનું નામ છે ચેનાની નસરી ટનલ અને આવેલું છે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં. સૌથી મોટું માનવ નિર્મિત તળાવ. માનવ નિર્મિત તળાવ એટલે જે માનવો એટલે કે ભગવાને નથી બનાવેલું પણ આપણે માણસોએ જ જે તળાવનું નિર્માણ કર્યું છે, બનાવ્યું છે, એ તળાવ છે ગોવિંદ સાગર તળાવ અને એ આવેલું છે હિમાચલ પ્રદેશ રાજ્યમાં. 23મું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ એટલે કે રેલવે પ્લેટફોર્મ એટલે કે રેલવેના પાટા હોય, જ્યાં રેલવે સ્ટેશન હોય સૌથી લાંબુ હોય પ્લેટફોર્મ કહેવાય. આપણે જે ટ્રેન આવે ને અને આપણે જ્યાં ઊભા રહીએ એને શું કહેવાય? પ્લેટફોર્મ. આપણી ટ્રેન કેટલા એવી રીતે નંબર હોય કે આપણી ટ્રેન 1 નંબરના પ્લેટફોર્મ ઉપર આવવાની છે, 2 નંબરના પ્લેટફોર્મ ઉપર આવવાની છે, તો એને શું કહેવાય? રેલવે પ્લેટફોર્મ. એ આવેલું છે ગોરખપુરમાં. એની લંબાઈ છે 1366.33 મીટર અને ગોરખપુર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. પછી સૌથી ઊંચો ધોધ. ધોધ એટલે ઉપરથી જે ધોધ પડતો હોય, ઉપરથી જે પાણી પડતું હોય એને કહેવાય છે ધોધ. એ ક્યાં આવેલો છે? કુંચીકુલ. એ આવેલો ધોધનું નામ શું છે? કુંચીકોલ ધોધ અને એની ઊંચાઈ છે 455 મીટર. એ આવેલો છે કર્ણાટક રાજ્યમાં. 25મું સૌથી ઊંચો દરવાજો. સૌથી ઊંચો દરવાજો કયો છે? બુલંદ દરવાજો. એની ઊંચાઈ છે 54 મીટર અને એ આવેલો છે ફતેપુર સિકરીમાં. હવે અત્યાર સુધી આપણે જે જોયું એ શું હતું કે ભારતમાં શું શ્રેષ્ઠ છે, શું સૌથી સારું છે. હવે છે વિશ્વમાં એટલે કે આખી દુનિયામાં. ઓમાં આપણે ખાલી ભારત દેશની જ વાત કરેલી હતી. હવે આમાં આપણે જોઈએ આખી દુનિયામાં એટલે આખા જેટલા દેશો આવેલા છે પૃથ્વી પર, આખું વિશ્વમાં શું શ્રેષ્ઠ છે, શું સૌથી સારું છે. તો એમાં પેલું જોવો, સૌથી મોટો ખંડ. ખંડ એટલે એક ખંડ, ટોટલ 6 ખંડ આવેલા છે આપણે પૃથ્વી ઉપર. એમાં સૌથી મોટો 6 ખંડોમાંથી એક એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, એવી રીતે સૌથી મોટો ખંડ કયો છે? આ એશિયા ખંડમાં ઘણા બધા દેશો આવતા હોય. દેશો બધા ક્યાં આવે? ખંડમાં. તો આપણો ભારત દેશ છે એ કયા ખંડમાં આવે છે? તો ભારત દેશ છે એ એશિયા ખંડમાં આવેલો છે. એશિયા ખંડ સૌથી મોટો છે અને એનું ક્ષેત્રફળ કેટલું છે? 4,43,91,4,43,91,162 ચોરસ કિલોમીટર. સૌથી મોટો ખંડ છે એશિયા ખંડ. પછી બીજું છે સૌથી મોટો દેશ એટલે વિસ્તારની દ્રષ્ટિએ કીધું છે. સૌથી મોટો દેશ કયો છે? રશિયા. રશિયા દેશ છે એ વિશ્વમાં સૌથી મોટો દેશ છે અને એનું ક્ષેત્રફળ છે 1,71,25,200 ચોરસ કિલોમીટર. ત્રીજું, ધ્રુવ પ્રદેશનું સૌથી મોટું રણ. ધ્રુવ પ્રદેશનું સૌથી મોટું રણ છે એન્ટાર્કટિકાનું રણ. એ ક્યાં આવેલું છે? એન્ટાર્કટિકા ખંડમાં. ચોથું, ધ્રુવ પ્રદેશ સિવાયનું સૌથી મોટું રણ કયું છે? ઓલું હતું ધ્રુવ પ્રદેશનું રણ, હવે આ છે ધ્રુવ પ્રદેશ સિવાયનું સૌથી મોટું રણ કયું છે? સહારાનું રણ. એ આવેલું છે ઉત્તર આફ્રિકામાં. ઉત્તર આફ્રિકામાં આવેલું છે સહારાનું રણ. પાંચમું છે સૌથી ઊંચું પર્વત
શિખર, સૌથી ઊંચું પર્વતનું શિખર એટલે પર્વતની જે ચોટી હોય એને શું કહે છે? પર્વત શિખર. એ છે માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ પર્વત છે એ સૌથી ઊંચો છે. એની ઊંચાઈ છે 8,848 મીટર. અને માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલો છે? નેપાલ અને ચીનમાં બેયમાં ફેલાયેલો, બંને દેશોમાં ફેલાયેલો છે માઉન્ટ એવરેસ્ટ. હવે આપણે જોઈએ છઠ્ઠું, સૌથી લાંબી પર્વતમાળા. પર્વતમાળા એટલે ઘણા બધા પર્વતો બાજુમાં આમ હોય છે. બાજુમાં પર્વતો હોય એને આખી શું કહેવાય? પર્વતમાળા. સૌથી લાંબી પર્વતમાળા છે એન્ડીઝની પર્વતમાળા. નામ યાદ રાખજો, એન્ડીઝ. અને એની લંબાઈ છે 7,564 કિલોમીટર. એ આવેલી છે દક્ષિણ અમેરિકામાં. પછી છે સાતમું, સૌથી લાંબી નદી. સૌથી લાંબી નદી કઈ છે? તો આમાં જો નીચે લખેલું છે પાણીના જથ્થાની દ્રષ્ટિએ. એટલે પાણીનો જથ્થો એટલે કે પાણી કઈ નદીમાં સૌથી વધુ છે અને નદી કઈ સૌથી લાંબી છે? તો છે એમેઝોન નદી. એમેઝોન નદી આવેલી છે દક્ષિણ આફ્રિકા દેશમાં. આઠમું, સૌથી લાંબી નદી. ઉપરનું છે એ સૌથી મોટી નદી હતી, હવે છે સૌથી લાંબી નદી. સૌથી મોટી નદી છે એમેઝોન અને સૌથી લાંબી નદી છે નાઇલ. નાઇલ નદી સૌથી લાંબી છે. એની લંબાઈ છે 6,690 કિલોમીટર. નાઇલ નદી 3 દેશોમાં થઈને વહે છે, યુગાન્ડા, સુદાન અને ઇજિપ્ત. નાઇલ નદી 3 દેશોમાં થઈને નીકળે છે, યુગાન્ડા, સુદાન અને ઇજિપ્ત. નવમું, સૌથી મોટો અને ઊંડો મહાસાગર એટલે કે દરિયો. સૌથી મોટો અને ઊંડો મહાસાગર કયો છે? પેસેફિક. એનો વિસ્તાર છે 16,53,84,000 ચોરસ કિલોમીટર. અને દરિયાની પેસેફિક મહાસાગરની ઊંડાઈ શું છે? એટલે ઊંડાઈ એટલે જમીનમાં કેટલો ઊંડો છે? 10,916 મીટર. દસમું, સૌથી મોટો ટાપુ. સૌથી મોટો ટાપુ છે ગ્રીનલેન્ડ ટાપુ. એનો વિસ્તાર છે 21,75,597 ચોરસ કિલોમીટર. 11મું, સૌથી મોટું સરોવર. સૌથી મોટું સરોવર છે એટલે કે તળાવ કઈ કે સરોવર. સૌથી મોટું સરોવર છે કાસ્પિયન. એનો વિસ્તાર છે 3,70,886 ચોરસ કિલોમીટર. અને એ સૌથી મોટું સરોવર છે એ પણ 3 દેશોમાં થઈને આવેલું છે. એક છે રશિયા, કઝાખસ્તાન અને ઈરાનની સરહદે આવેલું છે કાસ્પિયન સરોવર. 12મું, સૌથી ઊંચો ધોધ. સૌથી ઊંચો ધોધ કયો છે? તો એન્જલનો ધોધ. એટલે ઉપર પર્વત ઉપરથી જે પાણી પડે એને શું કહે? ધોધ. સૌથી ઊંચો ધોધ છે એન્જલ ધોધ. એની ઊંચાઈ છે 979 મીટર. અને ધોધ કયા દેશમાં આવેલો છે? વેનેઝુએલા. વેનેઝુએલા દેશમાં સૌથી ઊંચો ધોધ આવેલો છે એન્જલનો ધોધ. 13મું, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એટલે સૌથી વધુ લોકો કયા દેશમાં છે? ચીનમાં. અને એની વસ્તી શું છે? 130 કરતાં વધુ, 130 કરોડ કરતાં પણ વધુ છે. 14મું, સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. પહેલા શું પૂછ્યું હતું? કીધું તું સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કીધો તો, અને હવે છે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. શહેર કયું છે? ટોક્યો. ટોક્યો શહેરનું નામ છે. અને ટોક્યો શહેર ક્યાં આવેલું છે? જાપાન દેશમાં. 15મું, સૌથી લાંબી દિવાલ. સૌથી લાંબી દિવાલ છે ચીનની દિવાલ. એ ક્યાં આવેલી છે? ચીનમાં. 16મું, સૌથી ઝડપી ટ્રેન એટલે સૌથી ઝડપથી કઈ ટ્રેન ચાલે છે? તો એ છે સાંધાઈ મેંગલેવ. સાંધાઈ મેંગલેવ ટ્રેનનું નામ છે. એ ટ્રેન ક્યાં ચાલે છે? ચીન દેશમાં. સૌથી મોટું મહાકાવ્ય. સૌથી મોટું મહાકાવ્ય કયું છે? મહાભારત. અને મહાભારત ક્યાં રચાયું હતું? ભારત દેશમાં. 18મું, સૌથી મોટો દ્વીપકલ્પ. એ કયો છે? અરેબિયા. એનું ક્ષેત્રફળ છે 32,50,000 ચોરસ કિલોમીટર. પછી છે સૌથી ઊંચો બંધ. ઊંચો બંધ છે એટલે નદી ઉપર કે ડેમ ઉપર જે બંધ બાંધવામાં આવે છે એ છે સૌથી ઊંચો બંધ કયો છે? જિનપિંગ 1. આને કહેવાય એક જિનપિંગ 1નો બંધ. એ છે 305 મીટર એનું ઊંચાઈ છે. અને કયા દેશમાં છે? ચીન દેશમાં. 20મું, સૌથી લાંબો રેલવે ભૂગર્ભ માર્ગ એટલે કે ટનલ. ઓલું આગળ આપણે જોયું હતું ને કે જમીનમાં તો ભૂગર્ભ માર્ગ એટલે
આ છે રેલવે. રેલવે જે છે એ જમીનની નીચે ટનલ બનાવેલી છે. જમીનની નીચે જે રસ્તો બનાવેલો એને શું કહેવાય? ટનલ અથવા તો ભૂગર્ભ માર્ગ. એ સૌથી લાંબો રેલવે માટેનો ભૂગર્ભ માર્ગ બનાવેલો કયો છે? ગોથાર્ડ બેઝ ટનલ. ગોથાર્ડ બેઝ ટનલ એ છે 57.104 કિલોમીટર લાંબી છે અને ક્યાં આવેલી છે? સ્વિટ્ઝરલેન્ડ આલ્પ્સમાં. સ્વિટ્ઝરલેન્ડ દેશમાં આવેલી છે. 21મું સૌથી લાંબો સડક ભૂગર્ભ માર્ગ ટનલ. સૌથી લાંબો સડક એટલે જમીનની નીચે જે સૌથી લાંબો ભૂગર્ભ માર્ગ આવેલો છે એ છે લેરડલ ટનલ. ટનલનું નામ છે લેરડલ ટનલ અને એ છે 24.51 કિલોમીટર લાંબી. એ આવેલી છે લેરડલ ઓરલેન્ડ દેશમાં. 22મું સૌથી ઊંચું સ્ટેચ્યુ એટલે કે પૂતળું એ કયું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. એની ઊંચાઈ છે 182 મીટર અને એ ક્યાં આવેલું છે? ગુજરાત અને ભારત દેશમાં. તો આજે આપણે આ 25મા ચેપ્ટરમાં જોયું શ્રેષ્ઠ શું છે. એમાં ભારતમાં કઈ કઈ વસ્તુ બેસ્ટ છે અને વિશ્વમાં એટલે કે દુનિયામાં કઈ કઈ વસ્તુ બેસ્ટ છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.